આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થતા ઇન્સ્ટન્ટ બાજરીના ઢોસાની રેસીપી. તો કોઈ પણ જાતનો દહીં, ઈનો કે પછી પલાળવાની ઝંઝટ વગર આપણે ઢોસાનું બેટર ફક્ત 1 જ મિનિટમાં મિક્સર જારમાં તૈયાર કરશું. સાથે ઢોસાનો મસાલો આપણે ઘણા બધા શાકભાજી સાથે થોડો તીખો અને સ્વાદમાં એકદમ ચટપટો તૈયાર કરશું. આ મસાલા સાથે ઢોસા સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો નાસ્તામાં કે જમવામાં પેટ ભરીને ખવાય અને વજન ઘટાડવામાં મદદરૂપ આ ઢોસા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પરફેક્ટ માપ સાથે ઢોસાનું બેટર બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં 1 વાટકી જેટલો બાજરીનો લોટ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર 1/4 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. તો અહીંયા શરૂઆતમાં આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો બેટર ઢીલું થઈ જશે. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફક્ત 1 જ મિનિટમાં આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધારમાં પડે તેવી મીડિયમ છે. સાથે તે ચમચાના પાછળના ભાગને પણ કોટ કરી લે છે. મીન્સ તે ઢોસા પાથરવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા ઢોસાના બેટરને મેં બાજરીનો લોટ અને ચણાના લોટ સાથે તૈયાર કરેલું છે. બાજરીના લોટ સાથે ચણાનો લોટ એડ કરવાથી બેટરને એક બાઇન્ડિંગ મળે છે અને ઢોસા સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી તૈયાર થાય છે. અહીં આપણે ચણાના લોટનું માપ બાજરીના લોટથી અડધું રાખવાનું છે. મેં 1 વાટકી બાજરીના લોટ સાથે ફક્ત અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. અહીંયા ઢોસાનું બેટર બનાવવા માટે આપણે કોઈ પણ જાતનો દહીં કે છાશનો ઉપયોગ નથી કરવાનો. જો આપણે બેટરમાં દહીં કે છાશ એડ કરશું તો ઢોસા ક્રિસ્પી તૈયાર નહીં થાય. અને હવે ઢોસાનો ચટપટો મસાલો બનાવવા પેનમાં 1 મોટી ચમચીલું બટર અને 1 ચમચીલું તેલ એડ કરી દઈએ. બટર સાથે મસાલો સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. હવે 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા અને મેં 1 કપ અને 3 મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળીને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતળીને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 1 કપ જેટલા કોબીજને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલું છે. સાથે 1 કપ જેટલું ખમણેલું ગાજર અને અડધા કપ જેટલા કેપ્સિકમને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલા છે. હવે બધા જ શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે સાતળી લઈએ. તો શાકભાજીને લીધે ઢોસાનો મસાલો એકદમ હેલ્ધી તૈયાર થાય છે. શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર સાતળવાથી તે જરા પણ ઓવરકુક નથી થતા અને ઢોસાનો મસાલો ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે છે. તો આપણા શાકભાજી સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીલો કાળા મરીનો પાવડર અને મેં શેઝવાન સોસ લીધેલો છે. તો 2 મોટી ચમચીલો શેઝવાન સોસ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો શેઝવાન સોસથી મસાલાનો સ્વાદ એકદમ ચટપટો આવે છે. આ સોસ એડ કર્યા પછી આપણે બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરા પણ જરૂર નથી. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણો ઢોસા માટેનો એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને મેં ઘણા બધા શાકભાજી સાથે તૈયાર કરેલો છે. શાકભાજીને લીધે મસાલો ફાઈબરથી ભરપૂર તૈયાર થાય છે. અહીંયા શાકભાજીમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો છો. આ સિવાય તમે શાકભાજી સાથે થોડું પનીર પણ એડ કરી શકો છો. અહીંયા શાકભાજીને આપણે હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 મિનિટ માટે સોતે કરવાના છે, જેનાથી શાકભાજીનો એકદમ સરસ ક્રંચ ઢોસા ખાતી વખતે આવે. તો હવે તૈયાર થયેલા મસાલા સાથે ઢોસાને બનાવી લઈએ. તો 10 મિનિટ પછી ઢોસાના બેટરને જોઈએ તો લોટ એકદમ સારી રીતે પલળી ગયા છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ છે. જો આ સમયે બેટર થોડું પણ ઢીલું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેજો. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી જાળીદાર ઢોસા બનાવવા માટે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ ઢોસાને આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ એટલે ઢોસા જાળીદાર તૈયાર થાય એટલે તેમાં આપણે થોડો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરવો પડે છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને બેટરમાં આ રીતના બબલ્સ થાય છે. મીન્સ આપણું બેટર ફ્રોથી થઈ ગયું છે અને તેની સાથે ઢોસા જાળીદાર તૈયાર થશે. તો હવે ફટાફટ ઢોસા બનાવવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર થોડું પાણી એડ કરીને ટેમ્પરેચરને ડાઉન કરી દઈએ અને તેને કપડાથી લૂઈ લઈએ. હવે ઢોસાના બેટરને હલાવી લઈએ અને 2 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ. અને હવે બસ ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. અને હવે ઢોસાનું બેટર ઉપરથી આ રીતના ડ્રાય થાય એટલે તેની ઉપર 1 ચમચીલું તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો અહીંયા તેની જગ્યાએ તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢોસાને ક્રિસ્પી કરી લઈએ.
તો ઢોસાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, જેથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય. તો ધીમા ગેસ પર લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસો નીચેની બાજુથી ક્રિસ્પી થઈ ગયો છે. તવીથાની મદદથી તેને તવાથી અલગ કરી લઈએ અને હવે તેને ફોલ્ડ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઇન્સ્ટન્ટ ઢોસા તૈયાર છે, જેને બનાવવા એકદમ સહેલા. અને હવે મસાલા સાથે ઢોસાને તૈયાર કરીએ તો ગરમ તવા ઉપર થોડું પાણી એડ કરીને તવાના ટેમ્પરેચરને ડાઉન કરી દઈએ અને પાણીને લૂઈ લઈએ અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. ઢોસાના બેટરને હલાવીને 2 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ અને ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. હવે ઢોસાની બેટરની ઉપરની સપાટી ડ્રાય થાય એટલે તેની ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ. 4 થી 5 મિનિટ પછી ધીમા ગેસ પર આપણો ઢોસો ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા ચટપટા સ્ટફિંગને ઢોસાની એક બાજુએ રાખી દઈએ અને ઢોસાને ફોલ્ડ કરી લઈએ. તો ચટપટા મસાલા સાથે આપણો ઢોસો સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ઢોસાને આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ એટલે ઢોસામાં એકદમ સરસ જાળી તૈયાર થાય એટલે તેમાં આપણે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરવાનો છે. સાથે થોડો લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી ઢોસામાં થોડી ખટાશ એડ થાય અને તેનો સ્વાદ એકદમ સરસ આવે. સાથે ઢોસાને પાથરતી વખતે શરૂઆતમાં આપણે તવાને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનો છે અને પછી તવા ઉપર પાણી એડ કરીને તેનું ટેમ્પરેચર ડાઉન કરી લેવાનું છે અને પછી જ્યારે આપણે ઢોસાને બેટરને પાથરશું ત્યારે ઢોસો એકદમ પરફેક્ટલી પથરાઈ જશે. આ ઢોસાને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કૂક કરી લેવાનું છે. જો આ ઇન્સ્ટન્ટ બાજરીના ઢોસાની રેસીપી તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.